દુનિયાના બહુ એમ કીધું કે દીકરો મને દીકરી કરતા આવડશે. એમની કુળદેવીનો ભૂવો, એમનો થળાનો ભૂવો એમ કે હું દીકરાની દીકરી કરી દે. તમે ગોગાએ જો ગમે તે જો મન નડતું નહીં. એ દાડો ન્યાયનું આખું ઘર રોવા બેઠું હતું. મન કોઈની બીક લાગતી નહીં નીતા. અને દાડ મેં એમ કીધું હતું કે રોવાનું નહીં, દીકરી થાય તો મારા ઘેર મૂકી જજે. અને દીકરો બોલ્યો ને દીકરો ના લો તો હું મુખીનો ભોગો ના મારા ન્યાયના ઘરને હું લેખ લખવાના મને ખબર નહીં. ખબર પાછા મો 2 મહિના મોરી 12ના ટકોર આયા. પનીર ભુરજી ખાવા બોલાયા હતા દિવસ. ભાઈ એ દાડો પાછો ભૂવાએ વેમ ગાલ્યો, ખેતરમાં મંદિર ઉઠાવો. આપણે નહીં ઉઠાવવાનું કોઈ દિવસ. એ બે હવે એ સાચો હશે તો કોઈને નહીં વિચાર્યું હોય, નહીં ધાર્યું હોય એવું કોમ કરીને આવે તો તે જ દુનિયા તો અત્યારે એમ કે ટ્રમ્પ બધાને ઘેર મોકલે. આપણે શું થયું? બેનો ગ્રીન કાર્ડ પોચમના દાળ. હજી મેરેજ કરે 1.5 મહિનો જ થયો. સદાય તારી પેઢી અમર ના કરી દઉં તો હું મુખીનો ગોગો ના કહેવો. ખબર લે મારો ભગવાન બતાવો બનાવો. 6 થાય ના 6 થાય નહીં. બોલીને બીજું બોલું ભાઈ તો હું દાહેર ટેબલી મચી ગોદરનો ગોગો ના કહેવો. તારા ઘેર આલ્યો એવો ને એવો કોનો, એના ઘેરે ના આલું તો હું મુખીનો ગોગો ના કહેવો.
આવજે આવજે મારા આવજે મારા મારો ભગવાન મજા બનાવશે. સદાય તારી પેઢીમાં નવું સોકું ના ઉમેરે જવું તો હું મુખીનો ભોગો તેજસ આજે તો બધું 4-5 ભેગું કરીને આવ્યા. ચોદીની મૂર્તિ એ પાછી બીજાની મોનતાની, દબાગીની ઉખડી એ પાછી બીજાની મોનતાની. હા હો સારું લાગે ને યાર. ભાઈ શૈલેષભાઈ